એટલે ધર્મની જે ધરા છે એ સ્ત્રીના હાથમાં છે. ધારે ને એ સ્ત્રી કરી શકે. કૈવલ કરતા માલિકની સૃષ્ટિની અંદર જગત રચનામાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાન હક છે. પુરુષ છે એ બીજનું રોપણ કરે છે અને માં એ ધરતી છે એ બીજને સાચવે છે. તો રોપણ તો થઈ ગયું, પણ 9 મહિના સુધી વેદના કોણ વેઠે? તો કે માં વેઠે છે. અને મારી બહેનો એટલા બધા ડાયા છે અને એટલા બધા ભોળા છે. શું કામ મીતાબા ખબર તમને? કે 9 મહિના સુધી પીડા વેઠે. 5 મહિનાનો ગર્ભ હોય અને ડૉક્ટર પાસે જાય અને બીપી ચેક કરે ને તો 200+ બીપી આવે ને, ડૉક્ટર એમ કહી દે કે 5 મહિનાનો ગર્ભ છે, જો એને બચ્ચાવો હોય ને તો કાલથી મીઠું ખાવાનું 9 મહિના બંધ કરો. તો માં કરે કે ન કરે? હા કે ના કરે ને? ઈ માં છે. તમને આજે એક દિવસ મીઠા વગરનો અહીંયા અમારા ભાઈઓએ ખવડાવ્યું હોત ને તો ઘરે જઈને બજારમાં જાતા જાતા વાતું કરે, કાંઈ ખાવાનું નહોતું કે તમને એક ચપટી મીઠું ઘટે. તો જે જનની છે, જનેતા છે, જે માં છે, એ 9 મહિના મીઠાનો ત્યાગ કરી અને એક બાળકને જન્મ આપે. અને વડીલો એવું કહેતા હોય કે એક બાળકને માં જન્મ આપે ને એ વેદના છે ને, એ પીડા, એ દુઃખ, એ દર્દ એ માને અને માલિકને બેને જ ખબર. 5 સંતાનોને માં મોટા કરે એક જ છતની નીચે. એ 5 દીકરા મોટા થાય અને 5 બંગલા થાય ને ત્યારે એક માં વધતી હોય, માં કોઈને જોતી ન હોય. પરમગુરુ કે તમે 16 વિધિથી કદાચ ઈષ્ટદેવની પૂજા કરો ને તો એ બાહ્ય ઉપાસના છે, ભીતરની નથી. તો ભીતરની ઉપાસનામાં જવા માટે શું કરવું પડે? તો કે મીતાબાને મહેશભાઈ સાંભળવા પડશે. ઉમરાવાળા એટલા મોટા ભાગ્યશાળી છો કે તમને બેયનો સત્સંગ મળે. હું સૌરાષ્ટ્ર ઠેઠ રહું, હું વિડિયા તો રોજ મીતાબાનોય જોઉં, મહેશભાઈનોય જોઉં છું, પણ વિડિયામાં જોઈએ ને લાઈવ મળે ને એ કારણ કે સામે ઉર્જા મળે તમને. અને ઓલું તો કાચ આડો આવી જાય. હવે 1 વર્ષે માંડ બાપાને પગે લાગતા હોય, ધ્યાનથી સાંભળજો. પછી એ વયા જાય ને ધામમાં, પછી ફોટા ટીંગાડી દે. ફોટા ટીંગાડે ને રોજ નવો ફૂલનો હાર ચડે. બાપા જીવતા હારા રોટલા દીધા તો ફૂલની જરૂર નહોતી. તો આપણા બધાનો આખા વિશ્વનો બાપ એક છે. નથી ખબર? એ ખબર પાડવા માટે પરમગુરુ 200 વર્ષ પહેલા આવ્યા, 250 વર્ષ પહેલા. હવે પરમગુરુને જગત ન છોડતું હોય મને તમને છોડે? પણ અફસોસ નહીં કરવાનો, આપણે કહેતા જ રહેવાનું. જ્યાં બેસો, બારગામ જાઓ, જ્યાં જાઓ, ધર્મની વાત કરતા રહે. લેવું હોય એટલા લે, ન લે તો કાંઈ વાંધો નહીં, પણ આપણે આપણું કામ ચાલુ રાખવાનું. આ બહેનોને મારો સંદેશ છે. એવી જ રીતે વિશ્વનો બાપ છે, જગતનો જે સર્જનહાર છે ને, એને કોઈ દી આ પૃથ્વી ઉપર આવવું પડે નહીં. મોદીનો આ ફોનમાં મોદી સાહેબના નંબર છે, સમજો તમે. હવે મારે કાંઈ જરૂર પડી તો તમારા પ્રમુખને મારે પૂછવું પડે, ભૂપેન્દ્રને પૂછવું પડે કે ડાયરેક્ટ મોદી સાહેબ સાથે વાત થાય ને? હા કે ના? ડાયરેક્ટ કનેક્શન છે. એટલે વચ્ચેના માણસોની આપણે જરા પણ જરૂર, પણ બહેનોને હોય ભાઈ. કારણ કે બહેનોને પરમગુરુ ઘરમાં બેસાડ્યા હોય, 2 ટાઈમ ઉપાસના થતી હોય, મંદિરે આવતા હોય. છોકરું જરીક બીમાર પડે ને એટલે કે ઉમરાની બાર એક બહુ સારા બાપુ આવ્યા છે, મોટી જટા આવડી મોટી, એ જરીક કે દોરો કરી આવો ને આ છોકરો સારો થઈ જાય. દોરો નહીં, રાંધવા બાંધો તોય સારો ન થાય. નરસિંહ મહેતા લખ્યું છે, ભૂત ભુવા અને ડાકલા વો તો વેમીને વળગ્યા, હરિજન અને હિંમત વાળાથી રે અળગા. કોને નો નડે? ભગવાનના ભક્તો હોય અને હિંમત જેનામાં હોય ને એને દુનિયાની મૂઠ ચોટ, મંત્ર તંત્ર જે કાંઈ મેલું છે ને એ આપણને ન નડે. એવું થોડુંક આપણે ભાઈઓની જરૂર પડે? પણ તમે બેનો પરાધીન થઈ ગયા. બહાર જવું હોય તો ઓલો બિચારો મોટરસાયકલ ઉપર બે તે ઠાઠીએ બેહો. તમે મંડો ને હાંકવા. સવારે ઓલા મેડમે કીધું તો ખરા કે સમાન હક છે,
લેડીઝના. પણ મને હવે આટલી ખુશી એટલા માટે થાય કે ઉમરા માટે મને ખુશી છે કે આપણે બાપજી વાસદથી સૌરાષ્ટ્રમાં કથા કરવા આવે ને અવિચલદાસ બાપજી, ત્યારે અમારે જવાનું હોય ને તો કોઈ દિવસ બાપજી તો કૈવલધામ બેઠા હશે, મને સાંભળતા જ હશે, પણ બાપજીએ કોઈ દિવસ અમને નીચે નથી બેસવા દીધા. બાપજી સ્ટેજ ઉપર હોય ને એટલે કે બેન ઉપર આવી જાઓ. સારા વિચાર આવવા એ પણ ગુરુ કૃપા છે. ગુરુની કૃપા વગર, ભગવાનની મરજી વગર વિચારો પણ આપણામાં સારા નથી પ્રસ્થાપિત થઈ શકતા. તો ભગવાનની કરુણાસાગર ભગવાનની અને રઘુરામ બાપજીની અને ઉમરાના તમામ ભક્તોના દિલમાં વસેલા પૂજ્યપાદ અવિચલદાસ મહારાજની પ્રેરણાથી આજે આવો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ આપણે યોજી રહ્યા છીએ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. महान तपस्वी रघुराम महाराज की जय, परमहंस श्री सुखानंद जी महाराज की जय, गुरु श्री मुक्तादास जी महाराज की जय, संत श्री अविचलदास जी महाराज की जय. सतकेवल साहेब, सतकेवल साहेब. परम कृपाळु, परम दयाळु, પરમ વંદની પ્રાતઃ સ્મરણી અખિલાનંદ કંદ જીવનના દાતા પંચમ સૂક્ષ્મ વેદાચાર્ય દિવ્ય પરમગુરુ આ જગતને વિશે પધાર્યા છે ત્યારે આજનો આ પાવન અવસર ઉમરા ગામને આંગણે ઉજવાઈ રહ્યો છે ત્યારે મહિલા મંચનું આયોજન બહુ સરસ રીતે કર્યું અને પૂર્ણ થવાના આરે જઈ રહ્યું છે ત્યારે જ્ઞાન સંપ્રદાયની અંદર જ્ઞાનના આરૂઢ એવા ઘણા જ માતાઓ પરમગુરુના ચરણ સ્પર્શી થયા છે. પૂજ્યપાદ અચરતબા, રામબા, પ્રેમબા, અવલબા અને ધર્મની માતા હેતાબા તો છે, પણ મીતાબાએ વાત કરી કે નડિયાદના એક બીજા પણ હેતાબા હતા, એ પણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. વાત બહુ સાચી છે. એટલે ધર્મની જે ધરા છે એ સ્ત્રીના હાથમાં છે. ધારે ને એ સ્ત્રી કરી શકે. તમે જોજો 20 વર્ષ 25 વર્ષથી માં દીકરાને એનું પાલન પોષણ કરતી હોય, બધું જ કરતી હોય, પણ આ સમય એવો છે કે દીકરો પરણે ને 2-5 દિવસ જાય ને એટલે કે મમ્મી તમને ન ખબર પડે, આને જ બધી ખબર પડે, આવી હોય એને જ. એટલે માના ગુણમાંથી, માના ઋણમાંથી જીવ કોઈ દિવસ મુક્ત થતો જ નથી. નો ડાઉટ પિતાનો ફાળો 100% છે એના ઉછેરમાં, ભરણ પોષણ બધી રીતે, પણ માના ઋણમાંથી જીવાત્મા એટલા માટે મુક્ત નથી થતો કે 9 મહિના સુધી એ બાળકને માએ પોતાના ગર્ભની અંદર ધારણ કરી અને 9 મહિનાની પીડા, વેદના, દુઃખ, દર્દ એ માએ વેઠા હોય. કૈવલ કરતા માલિકની સૃષ્ટિની અંદર જગત રચનામાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાન હક છે. પુરુષ છે એ બીજનું રોપણ કરે છે અને માં એ ધરતી છે એ બીજને સાચવે છે. તો રોપણ તો થઈ ગયું, પણ 9 મહિના સુધી વેદના કોણ વેઠે? તો કે માં વેઠે છે. અને મારી બહેનો એટલા બધા ડાયા છે અને એટલા બધા ભોળા છે. શું કામ મીતાબા ખબર તમને? કે 9 મહિના સુધી પીડા વેઠે, 5 મહિનાનો ગર્ભ હોય અને ડૉક્ટર પાસે જાય અને બીપી ચેક કરે ને તો 200+ બીપી આવે ને, ડૉક્ટર એમ કહી દે કે 5 મહિનાનો ગર્ભ છે, જો એને બચાવવો હોય ને તો કાલથી મીઠું ખાવાનું 9 મહિના બંધ કરો. તો માં કરે કે ન કરે? હા કે ના?
કરે ને ઈ માં છે. તમને આજે એક દિવસ મીઠા વગરનો અહીંયા અમારા ભાઈઓએ ખવડાવ્યું હોત ને તો ઘરે જઈને બજારમાં જાતા જાતા વાતો કરે, કાંઈ ખાવાનું નહોતું કે. તમને એક ચપટી મીઠું ઘટે તો જે જનની છે, જનેતા છે, જે માં છે, એ 9 મહિના મીઠાનો ત્યાગ કરી અને એક બાળકને જન્મ આપે. અને વડીલો એવું કહેતા હોય કે એક બાળકને માં જન્મ આપે ને એ વેદના છે ને, એ પીડા, એ દુઃખ, એ દર્દ એ માને અને માલિકને બેને જ ખબર હોય. ઈ માં છે. આવી પીડામાંથી તમને મોટા કર્યા, ઉછેર્યા. પછી તમારે અહીં સુરતમાં તો સારું, પણ અમારા કાઠિયાવાડી કોક કોક બેઠા છે કે વૈયા ગયા મને નથી ખબર, પણ અમારામાં એવું છે, દીકરા જુદા થાય ને એટલે એમ કે માને બાપાને તું લઈ જા, મોટો એમ કે નાનાને તું લઈ જા, નાનો મોટાને કે ભાઈ તમે રાખો, મારી ઘરવાળીને બાને બહુ બને નહીં ને કે તમે લઈ જાઓ. કે 5 સંતાનોને માં મોટા કરે એક જ છતની નીચે. એ 5 દીકરા મોટા થાય અને 5 બંગલા થાય ને ત્યારે એક માં વધતી હોય, માં કોઈને જોતી ન હોય, ત્યારે એમ થાય કે ભગવાનને મંદિરે તમે 7 વખત આવો ને કોઈ જરૂર નથી. મીતાબાઈએ બહુ સરસ વાત કરી. પરમ ગુરુનું સ્વરૂપ કોણ છે ને એ હમણાં જ આપણે સાંભળી રહીએ. પરમ ગુરુ પથ્થરના કે કાગળના નથી. ગોડી અવિનાશી પદ 3 પહેલી ચોપાઈ. દેવલ દેવ પૂજા વિધિ પાતી 16 કર્મ આચારા, ધૂપ દીપ સજી અરધ આરતી એ સૌ ઓરલા હો સંતો અદ્ભુત જ્ઞાન હમારા, જાને કોઈ જાન ન હારા, સંતો અદ્ભુત જ્ઞાન હમારા. વૈદોક્ત વિધિ પ્રમાણે કોઈ પણ ઈષ્ટ દેવની પૂજા જો પૂર્ણ રીતે સંપન્ન કરવી હોય ને તો 16 પ્રકારના નૈવેદ્ય જોઈએ. ધૂપ દીપ અરધ આરતી એ સબ ઓરલા. પરમગુરુ કે તમે 16 વિધિથી કદાચ ઈષ્ટ દેવની પૂજા કરો ને તો એ બાહ્ય ઉપાસના છે, ભીતરની નથી. તો ભીતરની ઉપાસનામાં જવા માટે શું કરવું પડે? તો કે મીતાબાને મહેશભાઈને સાંભળવા પડશે. ઉમરાવાળા એટલા મોટા ભાગ્યશાળી છો કે તમને બેયનો સત્સંગ મળે. હું સૌરાષ્ટ્ર ઠેઠ રહું, હું વિડિયા તો રોજ મીતાબાનોય જોઉં, મહેશભાઈનોય જોઉં છું, પણ વિડિયામાં જોઈએ ને લાઈવ મળે ને એ કારણ કે સામે ઉર્જા મળે તમને. અને ઓલું તો કાચ આડો આવી જાય ને, મા બાપ જીવતા હોય ને એટલે આમ આ પડવાથી ઓલા પડવે આમ પરાયણે પગે લાગે માને ને બાપાને, પર લાગવું પડે સમાજને ખાતર. હવે 1 વર્ષે માન બાપાને પગે લાગતા હોય, ધ્યાનથી સાંભળજો. પછી એ વયા જાય ને ધામમાં, પછી ફોટા ટીંગાડી દે. ફોટા ટીંગાડે ને રોજ નવો ફૂલનો હાર ચડે. બાપા જીવતા હારા રોટલા દીધા તો ફૂલની જરૂર નહોતી. એટલે સંતો લખે ને આપણામાં કે છે છતી આંખને અંધપણું માનવું, એમ બ્રહ્મ જ્ઞાનીની અક્કલ ફૂટી. આપ ઈશ્વર ગણે કોઈ ન ઉગીરો, કાળે તો સર્વને ખાધા કૂટી. માતાનું પોષણ પામીને સર્વે મચ્યા, તાતની વાત કોઈએ ન જાણી. કરુણા સિંધુ અવની પર આવ્યા, ઠેઠની વાત એમણે વખાણી. જગતનો બાપ કોણ છે? અત્યારે મીતાબા કહેતા હતા ને અમે અહીંયા રેખડા ભગવાન માટે ભટકા અમે બહુ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જી આવી, 4 વર્ષ સ્વાધ્યાય લીધું, 12 પાસ થઈ. 1987માં ધ્યાન રાખજો, 87માં 12મું પાસ કર્યું, સીધી સંન્યાસ દીક્ષા લીધી. ક્યાં લીધી ખબર? અખાડામાં ખાખી દીક્ષા લીધી. હનુમાનજીની પૂજા કરતી નાનાથી. અને કૃપા કોણ જાણે કેમ ઓલું કહેવાય ને કે આખું જંગલ હોય એમાં એવડો મોટો થાય ને એમ અમારા ગામમાં એક પણ સત્સંગી નહીં ના કૈવલ જ્ઞાન અમને આવ્યું. તમે વિચાર તો કરો, પરમ ગુરુ ક્યાંથી ગોતીને અહીંયા આપણને ભેગા કર્યા. મહેશભાઈ અમારા કાઠિયાવાડી, મીતાબાની મને ખબર નથી, પણ આ 2 અંશોને રઘુરામ બાપજી આ ધરતી ઉપર શું કામ લઈ આવ્યા? તમને કોઈ દી માર્ક કરો છો? કોઈ તમને પ્રવચન કરતા આવે
કોઈ જ્ઞાનની વાતો કરવા વાળા આવે ને તો માર્ક પેલા કરજો કે આ વ્યક્તિ, આ બધી વ્યક્તિ અહીંયા કેમ, આ બીજી જગ્યાએ ઘણા જ્ઞાન સંપ્રદાયના સ્થળો છે ને, તો બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ ગયા હોય તો આ લાભ મળે. એટલા માટે પરમ ગુરુની દ્રષ્ટિમાં આવેલા અંશો અહીંયા આવે છે અને એ રઘુરામ મહારાજની કૃપા છે. આવી તપસ્વીની ભૂમિની અંદર જ્યારે આપણને પણ આવવાનો અવસર મળ્યો, અને મેં સવારે કીધું ને, આજે અત્યારે બહુ ખુશ છું, કારણ કે દર વખતે અમે આવીએ ને તો જીગો ને બધા જીવાભાઈ ને એની અંદર ભાવના તો હોય, પણ બહુ બધા સંતો હોય ને એટલે અમને મીતાબા અમે નીચે બેઠા હોય, પણ આજ અમને હું મીતાબાઈ આખું ટેજ હાચવી લીધું છે, એટલે અમે બહુ ભાગ્યશાળી છીએ મહિલા મંચ તરીકે. પણ એટલે જ આપણે અચરજમાં લેવાના છે. હા, એટલે ધન્યવાદ તો મંડળને જાય છે, ઉમરા ગામના બહેનો અને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ થેન્ક યુ. કારણ કે આજે મહિલા મંચનું આયોજન કર્યું, બહુ ટાઈમથી મને ફોન તો આવી ગયો, તો હું તો પણ આમ તેમ જ્યાં ત્યાં ઓલું કહેવાય ને કે નીર વહેતા ભલા ને સાધુ ચલતા ભલા, એક જગ્યાએ સ્થિર ન હોય એટલે ફરતી જ હોય હું કાયમી. તો આવો સરસ અવસર, આવો સરસ મોકો આપણને બધાને પરમ ગુરુની કૃપા, રઘુરામ બાપજીની પ્રેરણાથી આજે એકત્રિત થવાનો જ્યારે આપણને બધાને અવસર મળ્યો છે, અને બહુ જ બધા જ્ઞાન સંપ્રદાયની અંદર આ તો નામી મહિલાઓ હતા જેને પરમ ગુરુની હાજરીમાં અને પરમ ગુરુના કૃપાવંત મહિલાઓ હતા, એટલાના અહીંયાથી નામ લેવાના. બાકી તમારી જેવા અસંખ્ય બહેનો હશે કે જે પરમ ગુરુને 100% સમર્પિત થઈ અને કૈવલધામ પામ્યા છે. એટલે મીતાબાને બધી ખબર પડે, મહેશભાઈ બધું, આપણને એટલી બધી તત્વોની ખબર ન પડે. સાંભળજો, ન પડે ને બીવાની જરૂર નથી. શું કામે ખબર છે? પરમ ગુરુએ લખ્યું છે કે મારો અંશ જેમ ખેડૂત ખેતરમાંથી મૂળાને ખેંચી લે ને એમ હું મારા અંશને ખેંચી લઈશ, એટલે ડરવાની જરૂર નથી. પણ હોય પતિવ્રતા તો પતિને લાજુ, વિટંડીને સુખ ન મળે. સમાજુબાઈએ વાત કરી કે પતિવ્રતા સ્ત્રી હોય એને એક જ ધણી હોય, અને એક ધણીને આશ્રિત થયેલી પત્ની હોય ને એ દુઃખી થાય, બીમાર પડે તો બધી સેવા ચાકરી પામે. પણ વેશ્યા સ્ત્રીને કોઈ ધણી નક્કી હોતો, મરણને શરણ થઈ જાય, એ સેવાને પામે નહીં. તો આપણા બધાનો આખા વિશ્વનો બાપ એક છે. નથી ખબર, એ ખબર પાડવા માટે પરમ ગુરુ 200 વર્ષ પહેલા આવ્યા, 250 વર્ષ પહેલા. એ કે કૈવલ કરતા અને પરમ ગુરુ બે બેઠા હતા એકલા, અને સંવાદ ચાલે છે, અને કે હે કુવેરા, આટલા ટાઈમથી મેં આ જગતની ઉત્પત્તિ કરી, તો કોઈ અંશ હજુ સુધી મને આવીને કેમ નથી મળ્યો? ત્યારે વિચાર કર્યો એ કે જગતની અંદર એવું બધું તે શું, મારા ઘરના સુખથી પણ વધારે અંશને સુખ મળ્યું કે મારા ઘર તરફ એણે પ્રયાણ જ ન કર્યું. ત્યારે કે હે કુવેરા, તમે પૃથ્વી ઉપર જાઓ અને જગતના અંશોને કહો કે તું કોણ છે, તારો કરતા કોણ છે, તું આવે છે ક્યાંથી ને શરીર છોડીને જવાનું ઘર ક્યાં છે, આવો સંદેશ લઈ. પણ પરમ ગુરુ તો આમ એટલા આનંદમાં હતા, કૈવલધામથી આવવાનું પ્રયાણ કર્યું ને એને ફરમાન સ્વીકાર્યું કરતાનું, એટલા આનંદમાં હતા. અને આવતા આવતા એ સાખી બોલ્યા કે હમ જાનું મેં જુગ ઠગું, કે મને તો માલિકના ઘરથી હું જાઉં એટલે તો દુનિયા મારું માનવાની જ છે. તો હમ જાનું મેં જુગ ઠગું, મમ ઠગિયા જુગ જીત. એ કે મને એમ થયું કે આખા વિશ્વને હું જ્ઞાન ઉપદેશ આપી અને કરતાના ઘરનો લક્ષ્ય આપી અને બધા અંશોને પોતાના ઘરે પહોંચાડવા માટે હું જાઉં છું. હમ જાનું મેં જુગ ઠગું, મમ ઠગિયા જુગ જીત, કુવેરા કાયર ભયા દેખી ઉલટી રીત. તો પરમ ગુરુએ આ જંબુ દ્વીપની પાવન ધરા ઉપર એમના ચરણની રજ પડીને, તો ભગવાનને તો ખબર અલૌકિક પુરુષ હતા, કારણ કે 9 બુદ્ધિ 16 વિભૂતિ સંપૂર્ણ પુરુષ, આવા ખજાનાના માલિક ખુદ પોતે હતા. અને અહીંયા આવીને જોયું તો ઓહ, આ જગતને હું સમજાવવા આવ્યો, પણ આ જગત તો કે મને ઠગી લે એવું નીકળ્યું. કે
હવે પરમ ગુરુને જગત ન છોડતું હોય તો મને ને તમને છોડે? પણ અફસોસ નહીં કરવાનો, આપણે કહેતા જ રહેવાનું. જ્યાં બેસો, બારગામ જાઓ, જ્યાં જાઓ, ધર્મની વાત કરતા રહે. લેવું હોય એટલા લે, ન લે તો કાંઈ વાંધો નહીં, પણ આપણે આપણું કામ ચાલુ રાખવાનું. આ બહેનોને મારો સંદેશ છે. જ્યાં પણ જાઓ વાત માલિકની જ કરવાની, કે જગતનો કરતા કોણ, ઈશ્વર કોણ હશે. હમણાં નવસારી ગઈ 31 પહેલીની બેદીની કથા હતી, તો સતકેવલવાળા કોઈ નહીં. અને મારે જ્યાં જાવ, આમ અહીંયા આવું તો સારું, પણ સૌરાષ્ટ્રમાં જવાનું થાય ને એટલે ઘરધણી એક જ સતકેવલ ધર્મ પાળતો હોય, બાકી બધા બેઠા હોય એને જ મારે ચારવાના હોય. હવે એની અંદર કેમ મારે ઉતારવું, એ ટેકનિક મારી પાસે છે. પછી તો પૂછવા આવે કે તમે કયા, હું નામે ન લઉં ભગવાન કોણ. તમારે બોલવાનું છે કે 33 કરોડ, એને હિન્દુ લોકો તમે ભાગ્યશાળી બહુ છો. હિન્દુ ધર્મની અંદર 33 કરોડ ભગવાન આપ્યા. કેટલા? પછી દેવીઓ કેટલી? 66 કરોડ પ્લસ કરો એટલે 99 કરોડ ભગવાન થયા. સમજો ને. પણ મોદી સાહેબ એવું કહેતા હોય કે 1.25 કરોડની વસ્તી, 1.25 કરોડની વસ્તી, એટલે 99 કરોડ ભગવાન આપણને હિન્દુઓને મળ્યા. તો સમજો પોણો ભગવાન માથાદીઠ આપણને ભાગમાં આવ્યો છે. એટલે હવને લઈ લેવું, જેને જે જોઈએ તે. પ્રાઇવેટ લિમિટેડ કંપની ભગવાનની. પણ સંતોએ કીધું છે કે એક છે હરિ, એક છે દૂજો ન જાણો જરી, એક છે હરિ એક છે. આ વિશ્વને બનાવનારો જગતનો માલિક સર્જનહાર પુરુષ એક જ છે. અને જેને જગત સર્જ્યું છે એ પુરુષ કોઈ દી આ પૃથ્વી ઉપર આવતા નથી. તો દુનિયાના ભગવાન તો આવ્યા છે અને ગયા છે. જન્મે એને મરવું પડે, આવે એને જવું પડે. તો આ જગતનો બાપ સર્જનહાર કોઈ દી આ પૃથ્વી ઉપર આવતોય નથી અને જતોય નથી. આજે મંદિરે આ પાવર વધારે બળતો હશે તો આવતો મહિનો બિલનો આવે તો 500 રૂપિયા વધારે ચડીને આવ્યા હોય અને આપણને એમ થાય કે આ વખતે નથી ભરવું, બીજા બિલે બીજા 500 ચડીને આવે. 3 બિલ ન ભરો ને એટલે ચોથું બિલ ન આવે, કનેક્શન કપાઈ જાય ને. તો મોદી સાહેબને કાપવા આવવું પડે તો કોણ આવે? એના માણસો આવે. મોદીને ખબર ન હોય કે ઉમરા ગામમાં મંદિરે બિલ ભરાયું છે કે નહીં. મોદીને કાંઈ ખબર ન હોય અને તોય તમારા ઘરનું કનેક્શન કપાઈ જતું હોય. એવી જ રીતે વિશ્વનો બાપ છે, જગતનો જે સર્જનહાર છે ને, એને કોઈ દી આ પૃથ્વી ઉપર આવવું પડે નહીં. તમારો મોદી છે એ 19 રાજ્યો ભારતના છે કે 21 એમ કંઈક છે ને, બહુ ખબર નથી. આટલા બધા રાજ્યો થઈ ગયા, અમે ભણતા તે 21 હતા. એટલે બધા રાજ્યો વાઇઝ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર, બિહાર, બધાના અલગ અલગ રાજ્યના એક મુખ્યમંત્રી હોય. પછી તમારા રાજ્યની નીચે જિલ્લો આવે તો એનો સાંસદ હોય, તાલુકો આવે તો ધારાસભ્ય હોય, અને સિટી હોય તો નગરપાલિકાનો પ્રમુખ હોય, અને ગામડું હોય તો સરપંચ હોય. હવે તમે વિચારો કે 33 કરોડ દેવ આ જગતને ધર્મગુરુઓએ આપ્યા છે. ભારત દેશને વધારે ભાગ્યશાળી છીએ, બહુ ભગવાન મળ્યા. તો 33 કરોડ દેવતામાં શિવને બધાથી મોટા દેવ આખી દુનિયા માને છે. તો આપણે એટલો વિચાર કરવાનો કે શંકર જો બધાથી, ભલે દેવતાઓમાં તો શ્રેષ્ઠ કહેવાય, પણ એ સર્વોપરી જગત કરતા માલિક હોય તો એને કોઈનું ધ્યાન કરવું પડે. દેવતાઓ બધા શણગાર સજે વિમાનમાં જાય ને આમ જાય. શિવ કોઈ દિવસ શણગાર સજેલા જોયા છે? ભસ્માંગ હોય, ધ્યાન હોય, રુદ્રાક્ષ ધારણ કરે, જટા હોય, ભાલમાં તિલક હોય. આ ભગવાનને પામવાના ચિહ્નો છે. તો શિવ 24 કલાક ધ્યાન કરે છે. આપણે કોઈને પૂછીએ ને કે આ શંકર ભગવાન બધાથી મોટા દેવ કોનું ધ્યાન કરે, એ કે એના ભક્તોનું ધ્યાન કરે. મોદીએ કોઈ દી અમિત શાહની માળા ફેરવી જ ન પડે, એ બાપ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની માળા મોદી કોઈ દી ફેરવે? ના જ ફેરવે.
કારણ કે એ સર્વોપરી છે, દેશનો રાજા છે, એમ વિશ્વનો માલિક એને કોઈ અત્યાર સુધી ઓળખી ન શક્યા. એટલે પરમગુરુએ કીધું કે કૈવલ કરતા કે તમે હવે જાઓ, જગતના અંશોને ચેતાવો કે તમે આવ્યા છો ક્યાંથી અને જવાનું ઘર કયું છે. 4 વેદ બ્રહ્માએ લખ્યા, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ ને સામવેદ. તો વેદમાં આ બધા જે બ્રહ્મજ્ઞાનીઓ છે, વેદ વક્તાઓ છે, તો વેદનું કથન તો કરતા હશે કદાચ, પણ એમાં નેતિ શબ્દ શું કહે છે એવું કોઈ દી કોઈ આપણી જાણમાં આવ્યું? પરમગુરુ મળ્યા એટલે તો જાણમાં આપણને તો આવ્યું શું, આપણે આમ નહીં કરતા. આપણને તો મળ્યું છે કે વેદોએ જે પદની નેતિ પોકારી ને એ તો બ્રહ્મની છે, પણ બ્રહ્મની ઉપર જગતનો બાપ હજુ બેઠો છે. અને વર્લ્ડના ફર્સ્ટ ફિલોસોફર સંત કબીરજી છે, પણ સેકન્ડ સ્ટેજમાં આવે છે, કારણ કે પરમગુરુ એની ઉપર છે, છેલ્લા સ્ટેજે પરમગુરુ. અને પરમગુરુ સુધી જેને પહોંચવું હોય ને, દાખલા તરીકે મોદીનો આ ફોનમાં મોદી સાહેબના નંબર છે, સમજો તમે. હવે મારે કાંઈ જરૂર પડી તો તમારા પ્રમુખને મારે પૂછવું પડે, ભૂપેન્દ્રને પૂછવું પડે કે ડાયરેક્ટ મોદી સાહેબ સાથે વાત થાય ને? હા કે ના? ડાયરેક્ટ કનેક્શન છે. એટલે વચ્ચેના માણસોની આપણે જરા પણ જરૂર, પણ બહેનોને હોય ભાઈ, કારણ કે બહેનોને પરમગુરુ ઘરમાં બેસાડ્યા હોય, 2 ટાઈમ ઉપાસના થતી હોય, મંદિરે આવતા હોય. છોકરું જરીક બીમાર પડે ને એટલે કે ઉમરાની બાર એક બહુ સારા બાપુ આવ્યા છે, મોટી જટા આવડી મોટી, એ જરીક કે દોરો કરી આવો ને આ છોકરો સારો થઈ જાય. દોરો નહીં, રાંધવા બાંધો તોય સારો ન થાય. નરસિંહ મહેતા લખ્યું છે, ભૂત ભુવા અને ડાકલા વો તો વેમીને વળગ્યા, હરિજન અને હિંમત વાળાથી રે અળગા. કોને નો નડે? ભગવાનના ભક્તો હોય અને હિંમત જેનામાં હોય ને એને દુનિયાની મૂઠ ચોટ, મંત્ર તંત્ર જે કાંઈ મેલું છે ને એ આપણને ન નડે. એટલે જરાય ડરવાની જરૂર. 12 વાગે રાત્રે અહીંયા કથા પૂરી થાય, એકલા જવું પડે ને અંધારું છેડે ઘર હોય તો અંધારું હોય ને કદાચ આ બહેનોની માનસિકતા આવી હોય કે એકલા જતા હોય ને પછી બાથરૂમ લાગ્યું હોય ને તો બજારમાં બેસી જાય, અંધારું હોય. પછી સવારે એમાંય ઓલું કહેવાય ને કાગડાને બેસવું ડાળને ભાંગવાનું થયું, એટલે તાવ એમાંય સવારે આવ્યો એટલે તરત જ મનમાં શંકાનો કીડો જાગી જાય. એ કે રાત્રે કે મેલી જગ્યા ત્યાં હતી ને એટલે આ થયું. માલિકને એવી નવરાશ છે આટલી મેલી જગ્યા બનાવે તમારા હાટું? પરમ ગુરુના બાળકોએ આ વહેમમાંથી નીકળવું પડશે. અને જ્યાં સુધી દુનિયાદારીની વાતો તમે સાંભળશો ને, જ્યાં સુધી જગતની વાતો, જ્યાં સુધી શાસ્ત્ર પુરાણ વેદોને વ્યાકરણને સાંભળશો ને ત્યાં સુધી કરતાપદ નહીં મળે. એ કચરો પહેલાથી કાઢો. એક જ પરમ ગુરુની ચોપાઈ કે ખટ 9 10 અષ્ટલ્યો, ખટ 9 10 અષ્ટલો, ચારુ વેદ સારાંશ, વ્યાસ વલોવન છાસનું અને પીવત જગત વાસ. 18 ઘરની છાસ ભેગી કરી એમાં વલોણું મૂકો, સવારથી સાંજ સુધી વલોણું ચાલે તો માખણ નીકળે ખરું? અને અમારા કાઠિયાવાડમાં કહેવત છે, માગેલ ઘરની છાસમાં માખણ હોય નહીં, અને છાસમાં માખણ જાય ને તો ફૂહડ કહેવાય, એટલે રાખે નહીં કોઈ. તો 4 વેદ 6 શાસ્ત્ર 9 વ્યાકરણ ને 18 પુરાણો છાસના વલોણા જેવા. એટલા માટે પરમ ગુરુએ કીધું છે કે એમાં કરતા પદ નથી, ચૈતન્યનું લક્ષ્ય એમાં નથી શાસ્ત્રો પુરાણોમાં. અને પરમ ગુરુ એક એવા પુરુષ છે કે ચૈતન્ય ઘરનો લક્ષ્ય લઈને આ પૃથ્વી ઉપર આવ્યા છે. અને એવા ચૈતન્યનું જ્ઞાન સંપ્રદાયના દરેક અનુયાયીઓએ બીજું કાંઈ જ નથી કરવાનું, માત્ર ને માત્ર ગ્રંથોનો અભ્યાસ, બીજું કંઈ ન કરો. અને ગ્રંથના અભ્યાસી પરમ ગુરુ ચોખ્ખું લખે ને કે ખેડૂત જેમ ખેતરમાંથી મળે ને એમ હું તમને, મને જો શોધવો હોય ને તો હું તમને ગ્રંથમાંથી મળીશ. તો આવડી મોટી બાંયધરી આપીને પરમ ગુરુ ગયા. અમારું આ મંડળ બેઠું 3 વર્ષથી કન્ટિન્યુ ગ્રંથોનો કમ્પ્લીટ અભ્યાસ કરે છે. એકલી લેડીઝો છે તોય એવું થોડુંક આપણે ભાઈઓની જરૂર પડે. પણ તમે બેનો પરાધીન થઈ ગયા, બહાર જાવ હોય તો ઓલો બિચારો મોટરસાયકલ ઉપર બે તે ઠાઠીએ બેહો, તમે મંડો ને હાંકવા.
સવારે ઓલા મેડમે કીધું તો ખરા કે સમાન હક છે લેડીઝના, પણ મને હવે આટલી ખુશી એટલા માટે થાય કે ઉમરા માટે મને ખુશી છે કે આપણે બાપજી વાસદથી સૌરાષ્ટ્રમાં કથા કરવા આવે ને અવિચલદાસ બાપજી, ત્યારે અમારે જવાનું હોય ને તો કોઈ દિવસ બાપજી તો કૈવલધામ બેઠા હશે, મને સાંભળતા જ હશે, પણ બાપજીએ કોઈ દિવસ અમને નીચે નથી બેસવા દીધા. બાપજી સ્ટેજ ઉપર હોય ને એટલે કે બેન ઉપર આવી જાઓ. આ અવિચળ એણે એકે હિમિતાબા કોઈ દી અવિચલદાસ બાપજીએ વિરોધ નહોતો કર્યો બહેનોનો. અઠવાડિયા પહેલાં મેં વિડીયો સાંભળ્યો હતો કે આપણા સંપ્રદાયમાં સાધ્વીઓ થઈને ફરે છે અને એને એમ કીધું કે અચરતબા હતા ત્યારે કે અચરતબાને પરમગુરુએ દીક્ષા નહોતી આપી, પણ 250 વર્ષ પહેલાં એવો કોઈ અવકાશ જ નહોતો અને ખુદની પરમગુરુની હાજરી હોય ત્યાં કોઈને દીક્ષા લેવાની જરૂર પડે? આ સમય બદલ્યો છે. 80 વર્ષ પહેલાં અમારા બાપા દાદા કોહ હાંકતા હતા ખેતરમાં વાડીમાં, એ કોહમાંથી મશીન આવ્યા, મશીનમાંથી મોટર આવી. હવે અત્યાર સુધી કોહ હાલતા હોત તો આટલી પ્રગતિ ખેતીમાં થાય ખરી? તો બેનો નથી બોલતા, તમે હાવ ઢીલા છો ને, નકર એક જ ઝટકીમાં ઉડી જવા જોઈએ. એટલા હવે મારે તમને એવા બનાવવા છે કે કોઈ પણ તમારી સામે જ્યારે લેડીઝનો પ્રશ્ન લઈને આવે ને ઊભા ઊભા ધડાક લઈને જવાબ આપી દેવા. કહત સાચી હમ ડરત કાઉ થે, પરમગુરુ લખ્યું છે કે કહત સાચી હમ ડરત કાઉ થે, ના પ્રભાવ ધરત હમ કુશી કી, जिनकी दृष्टि में आ सृष्टि उत्पन्न भई सो मम यार यारी उसी की. મારી સામે આ જગતનો પરમગુરુ કે ખેલ રચાણો છે તો સાચું કહેવામાં હું કોઈના બાપથી ડરતો નથી. તો આપણો બાપ નો ડરતો હોય તો આપણે એના અંશો છીએ, એના બાળકો, આપણે ડરવાનું છે? લેડીઝોને ખાસ કહું છું, કોઈથી ડરવાનું નથી. અને આપણે જ્ઞાન સંપ્રદાયને વેગવંતો બનાવવાનો છે. અને પુરુષો, દેશના પુરુષો કદાચ રોંગ સાઈડ જશે ને તો ચાલશે, પણ મારા દેશની લેડીઝ કોઈ દી રોંગ સાઈડ ન જવી જોઈએ, તો જ આ ધર્મ સચવાશે. આ ધર્મને સાચવવા માટે આપણે બધાએ બહેનોએ કટિબદ્ધ થવાનું છે. એટલે તમારા બધાનો, મને માંડવી તાલુકો, માંગરોળ તાલુકો, આ ઉમરપાડા, આ બધા તાલુકાનો 100% પૂરેપૂરો મારો મને સપોર્ટ હોય. હું એમ કહું કે આ કરવાનું છે એટલે બધા જ બહેનો હાજર હોય. તો આટલો સપોર્ટ આ બધાનો મને 100% મળે છે. હવે એક ઉમરા બાકી હતું તો આ મંડળે આજે એવો મસ્ત મજાનો, કારણ કે એનામાં પરમગુરુની કરુણા ઉતરી હોય ને ત્યારે આ સારા વિચાર આવવા એ પણ ગુરુ કૃપા છે. ગુરુની કૃપા વગર, ભગવાનની મરજી વગર વિચારો પણ આપણામાં સારા નથી પ્રસ્થાપિત થઈ શકતા. તો ભગવાનની કરુણાસાગર ભગવાનની અને રઘુરામ બાપજીની અને ઉમરાના તમામ ભક્તોના દિલમાં વસેલા પૂજ્યપાદ અવિચલદાસ મહારાજની પ્રેરણાથી આજે આવો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ આપણે યોજી રહ્યા છીએ. ત્યારે બહુ મારે સમય નથી લેવો, પણ અમારું મહિલા મંચ તો અમે મળતા રહીશું, પણ આજે મારે મહેશભાઈને સાંભળવા છે એટલે મારી પાસે બહુ ટાઈમ નથી. એટલે બહેનો જાગૃત રહ્યો અને કાંઈ પણ કાર્યક્રમ કરવાનો થાય એટલે બહેનો મારી જોડે રહેજો અને પરમગુરુ આપણને સાથે રાખે એવી પ્રાર્થના સાથે કથાને વિરમો. શ્રી આદ્ય સકર્તા સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમગુરુ શ્રીમંત કરુણાસાગર ભગવાન કી, નરવેશ સાગર મહારાજ કી, महान तपस्वी रघुराम महाराज की, परमहंस श्री सुखानंद महाराज की, गुरु श्री मुक्तादास जी महाराज की, संत श्री अविचलदास जी महाराज की, सर्वे संतान की, सर्वदेवन की, ज्ञान संप्रदाय की, गुरुगादी सरसापुरी की, कैवल धाम की कथा समाप्ति का जय जय सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब.